નમસ્કાર, ભક્તિ સાગર સાથે હું છું કિરણ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ 11નો દિવસ છે। આપણે દરેક વિશેષ રજૂઆતમાં દરેક દિવસનું મહત્વ જાણતા હોય છીએ। ભગવાનની આરાધના કેવી રીતે કરવી, દેવાતિદેવ મહાદેવની આરાધનાથી કઈ રીતે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે આપણે જાણતા હોઈએ છીએ। ત્યારે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિશ શાસ્ત્રીજી। જી દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। નમસ્કાર। મહારાજ, આજે શ્રાવણ મહિનાની પ્રથમ 11 છે અને રવિવાર છે, ત્યારે દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે અને આજના દિવસે કહેવાય છે કે આજે જપ તપનું કંઈક વિશેષ ફળ જ મળતું હોય છે। 12 મહિનાની જે 11 છે, 12 11 હોય છે અને આ 12 11નું પણ અલગ ફળ હોય છે, પરંતુ આજની જે શ્રાવણ માસની 11 છે તેનું કંઈક અલગ જ ફળ હોય છે। તો પહેલાં તો મને જણાવશો કે આજે જે 11 છે તે પવિત્ર પુત્રદા 11 કહેવામાં આવે છે અને એનું મહત્વ ખાસ કરીને શ્રાવણ માસમાં રહેલું છે। જે વિશેષ મહત્વ શા માટે કહેવામાં આવે છે અને આ એકાદશીનું નામ જે છે તે પવિત્ર પુત્રદા એકાદશી કઈ રીતે પડ્યું? આપણે દરેક 11નું મહત્વ અલગ હોય છે અને કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચનાથી જે માંગી, જે મનવાંછિત ફળ માંગતા હોય છે તેની પ્રાપ્તિ થાય છે। અને ઘણી બધી કથાઓ એવી પણ રહેલી છે મહારાજ કે જ્યારે સંતાન ના હોય અને સંતાનની પ્રાપ્તિ માટે જો આ એકાદશીનું વ્રત કરી તો અવશ્ય આ એકાદશી ફળતી હોય છે। તો આજે આ એકાદશીના ફળ વિશે ખાસ કઈ રીતે મળે, કઈ રીતે તેની પૂજા અર્ચના કરવી તેના વિશે જણાવશો? નમસ્કાર દર્શક મિત્રોને। ગુરુ ભગવાન શિવ મહારાજ અને કૃષ્ણમ વંદે જગદગુરુ એવું શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક વિદ્યાના માલિક ભગવાન શિવ એટલે મહાદેવ છે અને કૃષ્ણમ વંદે જગદગુરુ આખા બ્રહ્માંડના ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે। આજે રંગબેરંગે હિંડોળાનો ઉત્સવ એટલે પવિત્ર શ્રાવણ માસ। એવું કહેવાય છે કે ભાઈ શ્રાવણ માસની અંદર ઠાકોરજીના મંદિરમાં, શ્રીજી બાબાના મંદિરમાં, વિષ્ણુજીના મંદિરમાં પ્રતિદિન નિત્ય અલગ અલગ હિંડોળા અને ઉત્સવ મનાવવામાં આવતો હોય છે। શ્રાવણ માસ પવિત્ર માસ એટલે હરિહર બંનેની કૃપા પ્રાપ્ત કરવાનો હોય કે ઉત્તમ માસ છે અને તેમાં પણ શ્રાવણ સુદ એકાદશીને જેને પવિત્રા એકાદશી પણ કહેવાય છે અને પવિત્રા એકાદશીના દિવસે ઉત્તમ વ્રત જપ અને હરિહરની ભક્તિ કરવાથી મનના સંકલ્પ એવં મનના મનોરથ ભગવાનની કૃપાથી પૂર્ણ થતા હોય છે। તો આપણે સર્વપ્રથમ ગુરુ મહારાજના ચરણમાં નમસ્કાર કરીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુના મહારાજના ચરણમાં નમસ્કાર। કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણ છે આખા જગતના ગુરુ છે અને ગુરુની કૃપા વગર ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને ગુરુ કૃપા વગર ક્યારેય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે શ્રાવણ માસની અંદર આવનારી શ્રાવણ સુદ એકાદશી એટલે પવિત્રા એકાદશી છે અને પવિત્રા એકાદશી વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે। તો પવિત્રા એકાદશીના દિવસે વ્રત કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે કે 12 માસમાં જે પણ એકાદશી આવે છે એ તમામ એકાદશીનું વ્રત જપ અને જાગરણનું સવિશેષ મહત્વ છે। એટલે વ્રતનું મહિમા અને વ્રત કરવાની રીત કે સર્વપ્રથમ દશમના દિવસે સાત્વિક આહારનું ભોજન કરવું, એકાદશીનું વ્રત કરવું, સવારે શુદ્ધ નિત્યક્રિયા પરવારી અને શુદ્ધ રેશમી વસ્ત્ર ધારણ કરી અને ભગવાનનું ચિત્રજી એટલે ભગવાનનું સ્વરૂપ, જે પણ સ્વરૂપ આપના ઘરમાં છે, શ્રીજી બાબાનું સ્વરૂપ હોય, કૃષ્ણ પરમાત્માનું હોય, નૃસિંહ ભગવાનનું હોય, વામન ભગવાનનું હોય કે શ્રી રામચંદ્ર ભગવાનનું હોય, ભગવાન વિષ્ણુ નારાયણના જે કંઈ સ્વરૂપ છે એ સ્વરૂપને સ્થાપના કરી અને ભગવાનનો દીવો કરવો। હવે દીપદાનની અંદર એવું કહ્યું છે કે ભાઈ શ્રાવણ સુદ એકાદશીને પવિત્રા એકાદશી કહેવાય છે અને દ્વાપર યુગ પછી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પણ રાખવામાં આવ્યું છે। તો સવિશેષ એકાદશીના દિવસે તલનું દીપદાન કરવું। તલનું તેલ જો ઉપલબ્ધ ન હોય તો આપ ઘીનો દીવો પણ કરી અને ભગવાન આરાધના કરી શકો નારાયણની। એકાદશીના વ્રતની અંદર ભગવાન નારાયણના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ, ઓમ નમો નારાયણ મંત્ર જપ અથવા તો અવકાશ એટલે
રજા હોય તો આપ વિષ્ણુ સહસ્ત્ર, પુરુષોત્તમ સહસ્ત્ર, ગોપાલ સહસ્ત્ર આદિ સ્તોત્રના પાઠ સ્તુતિ વંદના કરી અને ભગવાનની યજન કરી શકો છો. આ જ રીતે સાયંકાલે પણ ભગવાન નારાયણનું યજન કરવું, જપ તપ કરવા અને ફળનો આહાર કરવો એટલે ફલાહાર કરવો અને પવિત્રતા રાખી અને જાગરણ કરવું. પુત્રદા એકાદશી જે નામ છે એ ભગવાન મહિષ્મતી જે રાજા થયો દ્વાપર યુગની અંદર, એ મહિષ્મતી રાજાને ત્યાં આગળ મહિષ્મતા રાજાના રાજ્યમાં રાજા જે હતો એ રાજાને સંતાન ન હતું. મહિષ્મતીના રાજ્યના મહિપતિ જે રાજા હતો એ રાજા અતિ ધર્મિષ્ઠ હતો, સેવાકીય હતો, પ્રજાજનની સેવા કરતા હતા. એમના રાજ્યની અંદર ક્યારેય પણ કોઈ અપરાધ કે પાપ ન થતા હતા. તેનાથી ભગવાનની આરાધના કરતા, પરંતુ મહિષ્મતી રાજાની ત્યાં આગળ એક સંતાન ન હતું અને સંતાનથી ઘણા જ દુઃખી હતા. આ રીતે મહિષ્મતી જે વ્રત જપ કર્યા અને એમના ત્યાં પુત્ર થયો એટલે દ્વાપર યુગ પછી આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી નામ રાખવામાં આવ્યું. પુત્રદા એકાદશી નામ અને પવિત્ર એકાદશીનો મતલબ પહેલાં તો આપણે જાણીએ કે પવિત્ર એકાદશી એટલે શું. તો એવું કહેવાય છે કે ભાઈ ઘરની અંદર જે ઠાકોરજીની પ્રતિમા છે, ચિત્રજી છે, અથવા તો જે તમારા પિતૃઓના પૂજા છે, એ પિતૃઓને જે કંઠની અંદર જે માળા પહેરાવવામાં આવે છે એ દર વર્ષે એટલે એકાદશીના દિવસે અથવા દ્વાદશીના દિવસે અથવા ત્રયોદશીના દિવસે બદલવામાં આવે છે. વર્ષમાં એક જ વખત જે પિતૃઓના અને જે ઠાકોરજીને પવિત્રતા એટલે તુલસી ઇત્યાદિની જે માળા છે એ માળા બદલવાનો એક પ્રયોગ છે. અને એ પ્રયોગ જે કરવામાં આવે એ તિથિ છે એકાદશી અથવા દ્વાદશી, શ્રાવણ સુદ 11 અથવા તો શ્રાવણ સુદ 12ના દિવસે એ પવિત્ર બદલવામાં આવે છે. એટલા માટે આ તિથિનું નામ પવિત્ર એકાદશી છે. હવે પુત્રદા એકાદશી નામ પહેલાં તો આપણે જાણ્યું કે ભાઈ આ રીતે જે દરેક 11 આવે છે એમાં વ્રત કરવાની વિધિ એક સમાન જ છે. અહીંયા સવિશેષ તલના દીપનું દાન છે પ્રાતઃકાલે અને સાયંકાલે. સવિશેષ પુત્રદા એટલે જે વ્યક્તિને સંતાન નથી તે સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી વ્રત કરે, પણ આ વ્રતની અંદર સવિશેષ જાગરણનું મહત્વ છે. ભગવાન કાર્તિકેય ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો હતો કે જાગરણ જ કેમ? ત્યારે એવું કહેવાયેલું, ભગવાન શિવજીના મુખેથી સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ છે કે ભગવાન શિવે કાર્તિક મહારાજને કહ્યું હતું, કાર્તિકેયને એટલે શિવજીના સંતાન જે કાર્તિકેય જેને આપણે સ્કંદથી પણ ઓળખીએ છીએ, તો સ્કંદ મહારાજને કાર્તિકેયને ભગવાન શિવે કહ્યું કે જે શ્રાવણ સુદ એકાદશીના દિવસે વ્રત કરે છે અને વ્રત કરીને રાત્રિ જાગરણ કરે છે તો તેમને વાજપેય યજ્ઞનું ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને જાગરણનું સવિશેષ મહત્વ છે કે જાગરણ કરવાથી જે જાતકને સંતાન નથી તો એકાદશીનું વ્રત કરી અને શક્ય હોય એટલો સમય જાગરણ કરી અને ભગવાન નારાયણનું નામ સંકીર્તનમ યસ્ય એટલે ભગવાનનું નારાયણનું જો સ્મરણ કીર્તન કરશે તો એને ચોક્કસથી એમને સંતાનની પ્રાપ્તિ થશે. એવું ભગવાન શિવજીના મુખેથી કાર્તિકેય સાંભળ્યું અને આ સ્કંદ પુરાણની અંદર એક કહાની છે. અને આ સત્ય છે, એમાં બિલકુલ સંદેહ ન રાખો એવું પણ પરમાત્માએ કહ્યું છે કે ભાઈ જાગરણ કરવામાં સંદેહ રાખ્યા વગર જો જાગરણ કરવામાં આવે તો પુત્રદા એકાદશીનું ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે અને વાજપેયી યજ્ઞનું પણ ફળ પ્રાપ્ત થતું હોય છે. જી મહારાજ, આપે જણાવ્યું કે જે રીતે આજની 11 પવિત્ર 11નું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, જાગરણનું વ્રત કરવાથી તેની વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, તો મહારાજ એ પણ જણાવશો કે આજનું જે આપે જણાવ્યું કે જાગરણનું વિશેષ મહત્વ હોય છે, આ જાગરણ કઈ રીતે કરવું, કેટલા વાગ્યા સુધી કરવું, પૂરી રાત સુધી કરવું કે પછી 12 વાગ્યા સુધી કરવું, અને ખાસ આપે જણાવ્યું કે તલના તેલનો દીવો કરવો અને ના હોય તો ઘીનો દીવો કરીને ભગવાનની આરાધના કરવી. આ સાથે મહાદેવની પૂજા કઈ રીતે કરવી? એકાદશી એટલે 11ના વ્રત કરવાથી પાપ વિમોચન એટલે પાપમાંથી મુક્તિ મળે છે. આપણે પૂર્વ જાણ્યું કે ભાઈ 8 પ્રકારની દરિદ્રતા દૂર કરવા માટે ભગવાન શિવજીને અનેકો દ્રવ્યોથી અભિષેક ઇત્યાદિ કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પણ દરિદ્રતા દૂર ક્યારે થાય કે પાપ વિમોચન, જ્યારે મનુષ્ય પાપમાંથી મુક્તિ મેળવે ને ત્યારે જ તેમને પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. અને પાપ અનિષ્ટ દૂર કરવાનું કામ છે એટલે ભગવાન શિવજીની આરાધના, ભક્તિ. એવું કહેવાય છે કે કુંકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સંચિત પાપ વિનાશક લિંગમ તત્પ્રણમામિ સદાશિવ લિંગમ. પાપમાંથી મુક્તિ મળે, કોઈ દોષમાંથી મુક્તિ મળે અને બંધનમાંથી મુક્તિ મળે ને ત્યારે જ સંતાન થાય
તે વગર સંતાન થાય નહીં. અને સંતાન મેળવવા માટે પાપમાંથી વિમુક્તિ મેળવવી પડે, અને પાપમાંથી વિમુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. એટલે પવિત્ર એકાદશીના દિવસે ભગવાન શિવલિંગનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ પર કુમકુમ અથવા તો ચંદનથી લેપ કરવો. કુમકુમ ચંદન લેપિત લિંગમ, એટલે લિંગ પર ભગવાન ચંદન અથવા કંકુથી લેપ કરી સંચિત પાપ એટલે પંકજ હાર, એટલે એવું કહેવાય છે કે ભાઈ કમળનો હાર, કમળના જે પુષ્પ છે હરિસ્તે સહસ્ત્રમ, એ કમલ પુષ્પનો હાર બનાવી અને ભગવાન શિવજીને જો અર્પણ કરવામાં આવે તો આ કમલના હારથી અને ચંદનના કુમકુમના લેપથી ભગવાનની કૃપાથી મહાદેવજીની પૂજા કરવાથી પાપમાંથી વિમુક્તિ મળે છે. અને 11 એટલે પવિત્ર એકાદશી પુત્રદા એકાદશીના દિવસે શિવજીની આરાધના કરવાથી, આ રીતે ચંદન કુમકુમના લેપ કરવાથી, પંકજનો હાર અર્પણ કરવાથી ભગવાન નારાયણ એટલે હરિહર એટલે મુકુંદ પ્રિય, એવું કહેવાય છે કે ભાઈ મુકુંદના પ્રિય કોણ છે? તો ભગવાન હરિ છે, હર છે. કારણ કે ભગવાન નારાયણે પણ હરની પૂજા કરી હતી. તો હરની પૂજાથી આ રીતે ભગવાન શિવલિંગની પૂજા કરવામાં આવે, મહાદેવજીની પૂજા કરવામાં આવે તો પણ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થતા હોય છે. જી, એટલે આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પ્રથમ 11 એટલે કે રવિવારે આજે 11નું આ રીતે વ્રત કરવાથી, આ રીતે જપ કરવાથી, આ રીતે તપ કરવાથી, પૂજા કરવાથી સવિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આપણે ખૂબ જ સરસ શાસ્ત્રીજી મહારાજ પાસેથી જાણી રહ્યા છીએ કે કઈ રીતે વ્રત કરવું, જેથી આપણને યોગ્ય રીતે વ્રત કરવાથી સવિશેષ જે ફળની પ્રાપ્તિ હોય થાય છે. પહેલાં તો પવિત્ર પુત્રદા 11નું જે મહત્વ, અને ખાસ કરીને શ્રાવણ માસમાં વિશેષ મહત્વ રહેલું છે તેના વિશે પણ આપણે જાણ્યું. અને આ એકાદશીનું નામ પવિત્ર પુત્રદા એકાદશી કઈ રીતે પડ્યું એ પણ જાણ્યું. અને જાગરણ, મહારાજ જાગરણનું આપે જણાવ્યું. અને 11માં એવું પણ કહેવાય છે કે દરેક 11 પછી પુત્રદા 11 હોય કે પછી અધિક માસની હોય, શ્રાવણ માસની 11 હોય કે પછી સામાન્ય મહિનાની 11 હોય, આ તમામ 11માં એક તુલસીનું પણ મહત્વ રહેલું હોય છે. કહેવાય છે કે 11ના વ્રત કરવાથી, 12 મહિનાની 11 કરવાથી તમે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારે આજના આ 11ના દિવસે ખાસ તુલસીની પૂજા પણ કરવામાં આવે છે. આમ તો દરેક 11માં તુલસીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું જ હોય છે, પરંતુ આજે જે ભગવાનની આરાધના સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે એના વિશે પણ જણાવશો. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. તુલસીને એક લક્ષ્મીનું સ્વરૂપ જ કહેવાય છે. અને લક્ષ્મીમ પ્રિય સખીમ દેવીમ નમામ્યચ્યુત વલ્લભામ. શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે તુલસીજી છે એ મહાલક્ષ્મીના સખી પણ કહેવામાં આવે છે. એટલે તુલસીજી અને સખી સાથે ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે. એટલે શાલિગ્રામ અથવા તો ભગવાનનું જે કોઈ સ્વરૂપ છે એ સ્વરૂપ પર તુલસી પત્ર અર્પણ કરવામાં આવે તો તમામ પ્રકારના પાપ અને બંધનથી મુક્તિ મળતી હોય છે. એવું કહેવાય છે કે જે ભગવાન ઠાકોરજીને ફળ ફળાદી ઇત્યાદિ, માખણ મિશ્રી ઇત્યાદિ જે સામગ્રી અર્પણ કરવામાં આવે છે, અને જો સામગ્રી પર જો તુલસી દળનું પત્ર મૂકવામાં ન આવે તો ભગવાન નારાયણ શ્રીજી બાબા એનો સ્વીકાર કરતા નથી. એટલે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે લક્ષ્મી પ્રિય સખીમ દેવી, જ્યારે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, ભગવાન નારાયણની સવિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો ત્યાં આગળ ભગવાનને ત્યાં આગળ તુલસી દળ અર્પણ કરવા, 1 સહસ્ત્ર નામ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામથી તુલસી પત્ર અર્પણ કરવા, અથવા પુત્રદા એકાદશી છે એટલે સંતાન ગોપાલ નામનું એક સહસ્ત્ર સ્તોત્ર છે જે ભગવાન રાધા અને કૃષ્ણનું એમાં જે મહિમા છે, અને એ સ્તોત્રનું અનુષ્ઠાન જપ કે પાઠ કરવાથી પુત્રની પ્રાપ્તિ થતી હોય છે. સંતાન ગોપાલ જેનું નામ કહેવાય છે કે સંતાન ગોપાલ યંત્ર કહેવાય છે. તો યંત્રની સ્થાપના કરી ગોપાલ સહસ્ત્રના પાઠ એટલે એક નામ ભગવાન ગોપાલ સહસ્ત્રનું અને એક તુલસી પત્ર અર્પણ કરવામાં આવે. આ રીતે જો નારાયણનું 1 વર્ષ પર્યંત જો એકાદશીનું વ્રત કરવામાં આવે તુલસી પત્ર અને ગોપાલ સહસ્ત્રના પાઠ દ્વારા, તો પણ ભગવાન નારાયણની કૃપાથી અને ભગવાન હરહરની કૃપાથી એટલે હરિહરની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલે તુલસી પત્ર વગર ક્યારેય પણ કોઈ પણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ નારાયણનું હોય તો એનું યજન કરવામાં નથી આવતું. એટલે ત્યાં કમ્પલસરી એટલે ભગવાનને તુલસી દળ અર્પણ કરવા, અને એનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને મનની કામના પૂર્ણ કરતા હોય છે. જી, શાસ્ત્રીજી મહારાજ આપે કહ્યું કે તુલસીની પૂજા કઈ રીતે કરવી, અને ખાસ આ રીતે કરવાથી ભગવાન નારાયણ અને લક્ષ્મીજી છે તે પ્રસન્ન થાય છે. અને કોઈ પણ પ્રસાદ આપણે ધરીએ કે કોઈ પણ પંચામૃત કે કોઈ પણ રીતે આપણે ભગવાનની આરાધના કરતા હોઈએ ત્યારે આ તમામ રીતે આપણે આરાધના કરીશું ત્યારે ભગવાન તુલસી, માતા તુલસી જે છે તેની
આપણે જે લઈએ છીએ તે તુલસી હોય તો જ તો આપણી જે પૂજા છે તે સફળ ગણાય છે. તો હવે મહારાજ વિચારશું કે આજે આપણે શ્રાવણ માસ ચાલી રહ્યું છે ને આજે રવિવાર પણ છે અને રવિવારમાં ખાસ અગિયારસ પણ આવેલી છે અને આ અગિયારસના દિવસે રવિવાર સાથે ભગવાન આપણે દરેક દિવસનું એક મહત્વ જાણતા હોઈએ છીએ અને રવિવાર છે એનું પણ થોડુંક જણાવી દઈશું. જી, રવિ એટલે સૂર્ય, સૂર્ય એટલે આત્મા, અને એવું કહે છે કે સૂર્યનારાયણ અંતર્ગત જગત બીજ કારક, એટલે ભગવાન જે નારાયણ છે ને એ જ સૂર્યનારાયણ છે. ગીતાજીની અંદર 12મા અધ્યાયમાં પણ પરમાત્માએ કહેલું છે, 4થા અધ્યાયની અંદર, કે ભાઈ ગ્રહોમાં સૂર્ય ગ્રહ હું પોતે છું. એટલે રવિવારનો સમન્વય, શુક્ર ગ્રહના નક્ષત્રનો સમન્વય અને એકાદશીનો સમન્વય અને પવિત્ર શ્રાવણ માસ અને હિંડોળાનો ઉત્સવ, આ બધા સમન્વય સાથે આત્માના જ્ઞાન પ્રાપ્ત માટે, કે ગત જન્મની અંદર જે દુષ્કર્મ થયા હોય એ દુષ્કર્મના પાપમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યનારાયણની આરાધના, નારાયણની નહીં અને સૂર્યની પણ નહીં, પણ સૂર્યનારાયણની આરાધના એટલે જપ પૂજા કરવામાં આવે, સૂર્યનારાયણને અર્ઘ્ય વંદન ઇત્યાદિ કરવામાં આવે અને ભગવાન વિષ્ણુનું યજન નારાયણના સન્મુખ એટલે સૂર્યનારાયણના સન્મુખ ઊભા રહી અને જો કરવામાં આવે તો સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. પૂર્વ જાણ્યું એ પ્રમાણે દ્રાક્ષનું સવિશેષ નૈવેદ્ય અર્પણ કરવું અને યજ્ઞ કરવા માગતા હોય તો અર્કપલાશ એટલે આંકડાની સમિધાથી કે આંકડાના વૃક્ષ જોડે જઈને અને જો સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે, નારાયણની પૂજા કરવામાં આવે તો પણ સૂર્યનારાયણ દેવ અને ભગવાન નારાયણ અને ભગવાન હરિ ત્રણેય દેવ પ્રસન્ન થાય અને આ ત્રણ દેવ પ્રસન્ન થાય ને એટલે પાપમાંથી મુક્તિ મળે. અને પૂર્વા ફાલ્ગુન એટલે શુક્રનું જે નક્ષત્ર છે એટલા માટે રાજ્ય લક્ષ્મી અને સામ્રાજ્ય લક્ષ્મીની આ દિવસે પૂજા કરવાથી સવિશેષ પ્રાપ્તિ થતી હોય છે. આપણે પુત્રદા એકાદશી વિશે જાણ્યું કે ભાઈ પુત્રદા એકાદશી નામ મહિષ્મતીના રાજાને ત્યાં સંતાન નહોતું એના માટે કહ્યું. તો મહિષ્મતીના રાજ્યના પ્રજાજનો ચિંતિત હતા કે આપણે રાજાના ત્યાં સંતાન નથી તો શું કરીએ. તો એમણે અરણ્યની અંદર પરિભ્રમણ કર્યું અને લોમેશ ઋષિના ત્યાં ગયા અને લોમેશ ઋષિને પ્રણામ કર્યા. અને લોમેશ ઋષિનું નામ જ લોમેશ ઋષિ એવું છે કે એક કલ્પની અંદર એક લોમ જ્યારે કરે ત્યારે એમનું 1 વર્ષ થાય. તો આવી રીતે લોમેશ ઋષિનું જે આયુષ્ય અનેક કલ્પો સુધી હતું અને લોમેશ ઋષિને જ્યારે યાચના કરી અને લોમેશ ઋષિએ કહ્યું કે અમારા રાજાને ત્યાં સંતાન નથી, તો લોમેશ ઋષિએ 2-5 મિનિટ ધ્યાન કર્યું અને ધ્યાન કરીને જોયું કે ભાઈ તમારા જે રાજા છે મહિષ્મતીના રાજા એ પૂર્વજન્મમાં વેશ્ય હતા, એમણે અનેકો સત્કર્મ કર્યા, દુષ્કર્મ કર્યા, પરંતુ એકાદશીના બીજા દિવસે દ્વાદશીના દિવસે જ્યારે પારણા હતા ત્યારે એક તળાવના કિનારે એ જલપાન કરવા ગયા ત્યારે એક ગર્ભવતી ગાય ત્યાં હતી અને ગર્ભવતી ગાય જ્યાં જલપાન કરતી હતી એમને હટાવી અને પોતે જલપાન કર્યું. તે શ્રાપના કારણે આ જન્મમાં રાજા સંતાનહીન થયો છે. તો એ વ્રતનું જો એટલે પુત્રદા એકાદશી શ્રાવણ સુદ એકાદશીના દિવસે જો તમારા રાજા આ વ્રત કરશે તો એ ગાયના દોષમાંથી, જલના દોષમાંથી મુક્તિ થશે અને આ જન્મમાં સંતાન થશે. એટલે ગત જન્મના જે વૈશ્ય હતા અને એ જે ગાયને જલ પીવા ન દીધું દ્વાદશીના દિવસે એ શ્રાપના કારણે, એ પાપના કારણે વ્યોમેશ એટલે આ રાજાને સંતાન ન થયું અને લોમેશ ઋષિની આજ્ઞાથી એકાદશીનું વ્રત કર્યું જે પુત્રદા એકાદશી કહ્યું. અને ત્યારે પણ લોમેશ ઋષિએ પણ કહ્યું છે કે ભાઈ આ વ્રત કરીને જાગરણ જરૂરથી કરવું તો જ સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલે એકાદશીનું જાગરણનું વ્રતનું જે ભગવાન શિવજીએ કાર્તિકેયને કહ્યું એ રીતે લોમેશ ઋષિએ પણ પ્રજાજનોને કહ્યું અને રાજા અને પ્રજાજનોએ સાથે વ્રત કરવાથી મહિષ્મતી રાજાને ત્યાં સંતાન થયું એ વ્રતના પુણ્યથી. એટલે પુણ્ય કરવાથી જ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પાપનો નષ્ટ થતો હોય છે. જી શાસ્ત્રીજી મહારાજ આજે ખૂબ જ સરસ આપણને માહિતી આપી કે આજે પ્રથમ 11 છે અને પુત્રદા એકાદશી છે. જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તે લોકો અવશ્ય વ્રત કરે જેનાથી તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્રત, તપ, જપ અને ખાસ જાગરણથી આ જે 11 છે તેનું ફળ મળે છે. આમ તો જો કે ભગવાન શિવ ભોળા હોય છે શાસ્ત્રીજી, ભગવાનને માત્ર જળાભિષેક કરો અને જેટલી યથાશક્તિ હોય તે પ્રમાણે તમે માળા કરો ભગવાનની, ઓમ નમઃ શિવાયની માળા કરો તો પણ ભગવાન શ્રી રાજી થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે શિવથી કોઈ ભોળું નથી અને જે ભોળાનો નાથ છે તે ભોળેનાથ છે. આ રીતે આપણે પૂજા અર્ચના કરશું તો જરૂર વિશેષ ફળની પ્રાપ્તિ થશે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. હર હર મહાદેવ.